ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલ દુર્ઘટના બાદ ભાવનગર જિલ્લાનું પ્રશાસન એક્શનમાં આવ્યું અને ઘોઘા તાલુકાના મામલતદાર દ્વારા ઉખરલા ગામમાં અનધિકૃત 51 લાખ રૂપિયાના ફટાકડાનો જથ્થો સીલ કરવામાં આવ્યો છે। જાની ફટાકડા હાઉસમાં 1500 કિલો ફટાકડા સ્ટોક રાખવાની પરવાનગી હતી, જેના બદલે ગોડાઉનમાં અંદાજે 62,000 કિલો ફટાકડાનો સ્ટોક કરવામાં આવ્યા હતો। મામલતદારની કાર્યવાહીમાં 2 ગોડાઉન અને ઓફિસને સીલ કરવામાં આવ્યા છે। નિર્મળાબેન જાની નામના મહિલાના નામે ગોડાઉનની પરવાનગી લેવામાં આવી હતી। હાલ સમગ્ર કાર્યવાહીમાં મામલતદાર દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જે રિપોર્ટ ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી થશે। Loksan beraber. Uga be uga nawe ka. Apde bhagu.